નમસ્કાર, હું મેહુલ આપનું સ્વાગત કરું છું વિપુલ દુધિયા સ્વીટ્સ નહેરુ નગરવાલાની વસ્ત્રાલ આઉટલેટ પર। દોસ્તો, વર્ષોથી આપણે બધાએ મુંબઈનો પડવાળો આઈસ હલવો હોંશે ખાધો, પણ કદાચ એનો ઇતિહાસ આપણને નહીં ખબર હોય। એવું કહેવાય છે કે ઈસવીસન 1787ની અંદર ગુજરાતના જામખંભાળિયાના એક ગરીબ બ્રાહ્મણ પરિવાર લગભગ 1.5 મહિનો ચાલીને મુંબઈના માહિમ વિસ્તાર પર પહોંચે છે અને ત્યાં આગળ સવાર સાંજ રસોઈ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। અને આ બધી વસ્તુમાં પરિવારનો મોટો દીકરો ગિરધર એ એમને મદદ કરતો હોય છે। એક દિવસ બને છે એવું કે ભાઈ તુર્કિસ્તાનનો એક મુસાફર ત્યાં આગળ આવે છે અને આ ગિરધર કાકાને એ ત્યાંની લોકમ મીઠાઈ, જે તુર્કિસ્તાનની મીઠાઈ છે, એ આપે છે। તો ગિરધર કાકા તુર્કિસ્તાનની આ લોકમ મીઠાઈથી પ્રેરિત થઈને માહિમ હલવાની શોધ કરે છે। એવું કહેવાય છે કે ભાઈ ગિરધર કાકાને દૂધમાંથી બનાવેલી આ પડવાળી જે મીઠાઈ બનાવતા છે ને, લગભગ 20 વર્ષનો સમય લાગ્યો હતો કે જે બનતો તો હોય છે દૂધ, મેદો, ફ્લેવર, થોડી મીઠાશ, થોડું ડ્રાયફ્રૂટ્સ, આ બધી વસ્તુથી બનતો હોય છે। આવી રીતના મુંબઈના માહિમ વિસ્તારમાં શોધ થયેલી જે મીઠાઈ બની એને આપણે માહિમ હલવો કહીએ છીએ, કે જે બોમ્બે હલવો બી કહેવાય છે, જે આઈસ હલવો પણ કહેવામાં આવે છે। ઈસવીસન 1800ની અંદર ગિરધર કાકાએ માહિમમાં જોશી બુઢ્ઢા કાકા માહિમ હલવાવાળા નામની એક દુકાન ચાલુ કરી છે અને થોડા સમય પછી દાદરમાં બી એમની એ દુકાન ચાલુ હોય છે। એવું કહેવાય છે દોસ્તો કે ભાઈ ગુજરાતની હવામાં વેપાર છે અને એ જ આધુનિકતા અને બદલાતી દુનિયાની વચ્ચે જે 200 વર્ષનો ઇતિહાસ મુંબઈમાં જીવી રહ્યો છે, એ જ સ્વાદ આપણા અમદાવાદની પ્રચલિત વિપુલ દુધિયા સ્વીટ્સ નહેરુ નગરવાલાની વસ્ત્રાલ આઉટલેટ પર આપણે મુંબઈનો પ્રચલિત આઈસ હલવો, જે જામખંભાળિયાથી લઈને મુંબઈ સુધી અને મુંબઈથી અમદાવાદ સુધીનો જે સફર કેળીને એ આવી છે, તો ત્યાં આગળ તમને એ જ સ્વાદ અને એ જ પરંપરા જો તમે માણવો હશે તો આપ બી આવો અમારા નજીક વિપુલ દુધિયા સ્વીટ્સના વસ્ત્રાલ આઉટલેટ પર, કે જ્યાં દરેક બાઇટ્સ પર સ્વાદ, તાજગી અને પરંપરાનો અનોખો અનુભવ થશે। જય શ્રી કૃષ્ણ।